સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ કચ્છની નગરપાલિકાઓના પદાધિકારીઓની વરણી બાદ કચ્છની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની વરણીને લઈને લોકોમાં સેવાતી ઉત્કંઠાઓનું સમાપન થયું હતું। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની વરણી સબબે નિર્ણયો કરવા અંગે વિજેતા સદસ્યોની એક બેઠક ભાજપ દ્વારા યોજવામાં આવી હતી। પદાધિકારીઓ માટેના નામોની પસંદગી કરાયા બાદ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવાઈ હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ પદે માધાપર બેઠક પરથી વિજયી થયેલ ભાજપના ઉમેદવાર કૌશલ્યાબેન માધાપરિયાની પસંદગી કરવામાં આવ્યા છે। ઉપરાંત ઉપપ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ સોઢાની પસંદગી કરાઈ છે। કારોબારી ચેરમેનના પદે નારાયણપર પંચાયતી બેઠકના વિજેતા ભીમજીભાઈ જોધાણીની પસંદગી કરવામાં આવી છે। જિલ્લા પંચાયત ખાતે આ નામોની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી પંકજભાઈ મહેતા, કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની હાજરીમાં ઉમેદવારોએ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને ફોર્મ રજૂ કર્યા હતા। બીજી તરફ ભુજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે પ્રમુખ તરીકે શ્રીમતી કંકુબેન આહિર પર પસંદગી ઉતારવામાં આવેલ છે। ઉપપ્રમુખ તરીકે માધાપર બેઠકના શ્રી હિતેશભાઈ ખંડોલ અને કારોબારી ચેરમેન તરીકે શ્રી હરીશભાઈ ભંડેરીની પસંદગી કરવામાં આવેલ છે। દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી પંકજભાઈ મહેતાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે હિન્દુસ્તાનના સૌથી મોટા જિલ્લા કચ્છ જિલ્લાની અંદર જેનું સૌથી વધારે મહત્વ છે એવા જિલ્લા પંચાયતની બોડીની નવરચના માટેની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી હાથ ધરી હતી। જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેની જવાબદારી, અધ્યક્ષ તરીકેનું સુકાન કૌશલ્યાબેન જયંતભાઈ માધાપરિયાને સોંપવામાં આવ્યું છે। અમારા બહેન કૌશલ્યાબેન પોતે પણ આ બીજી વખત જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈને આવ્યા છે। અગાઉ 5 વર્ષ સુધી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એમણે સેવાઓ આપી છે અને કચ્છ જિલ્લાની અંદર શિક્ષણનું કાર્ય છેક છેવાડાના ગામડા સુધી, વાંઢો સુધી પહોંચે, નવી શાળાઓ શરૂ થાય એ પ્રકારના એમના કાર્યકાળ દરમિયાન પ્રયત્ન થયા હતા। એ રીતે શિક્ષણનો જીવ અને જેમને અમે જિલ્લા પંચાયતનું સુકાન સોંપ્યું છે। એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે વાગડમાંથી રાપરના એ અલજી બાપુ સોઢા પરિવારના એમના સુપુત્ર લક્ષ્મણસિંહને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી છે। એવી જ રીતે કારોબારી ચેરમેન તરીકે ભીમજી હરજી જોધાણી જે ભુજ તાલુકાના યુવાન કાર્યકર્તા છે એમને જવાબદારી સોંપી છે। પક્ષના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે કામ કરેલ અને બીજી વખત અત્યારે ભારતીય જનતા પાર્ટીના નિશાન પર ચૂંટાઈને જિલ્લા પંચાયતની અંદર જેઓ ચૂંટાઈને આવ્યા છે એવા છાયાબેન ગઢવીને પક્ષના નેતાની જવાબદારી સોંપી છે। એવી જ રીતે ગાંધીધામ તાલુકાના યુવાન કાર્યકર્તા કિડાણાના અમારા નવીનભાઈ જરૂને પક્ષના દંડક તરીકેની જવાબદારી આજે ભારતીય જનતા પાર્ટીએ સોંપી છે। અમારા બધા જ 27 સદસ્યોએ એક અવાજથી સર્વસંમતિથી આ નિર્ણય કર્યો છે અને અત્યારે જે પ્રક્રિયાનો ભાગ છે એ પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ અમે ડીડીઓ શ્રી પાસે રજૂ કર્યા છે। બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારોની પસંદગી કરીને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી। પ્રમુખ પદ માટે ખમાબા કિશોરસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે પીર તકીશાબાઈ સૈયદની પસંદગી કરવામાં આવી હતી। ઉપરાંત લખપત અને માંડવી તાલુકા પંચાયતના પદાધિકારીઓની વરણી સબબના નામોની નોંધણી પણ તે વિસ્તારની કચેરીઓમાં કરવામાં આવી હોવાનું જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી નરેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું। વધુ માહિતી આપતા તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ફોર્મ ભરવાનો દિવસ છે, તો આજે કોંગ્રેસે શું કાર્યવાહી કરી? કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા પછી આજે પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રીની ચૂંટણી માટેના ફોર્મ ભરવાના હતા। કોંગ્રેસ પક્ષે પોતાના પ્રતિનિધિ તરીકે ખમ્માબા કિશોરસિંહ જાડેજાને પ્રમુખ તરીકે પ્રમોટ કર્યા છે અને ઉપપ્રમુખ તરીકે પીર તકીશાબાઈ સૈયદ એમના બંનેના નામોની અમારા સભ્યોશ્રીઓની દરખાસ્તથી અમારા પ્રભારીશ્રીઓની ઉપસ્થિતિ દરેક સભ્યો સાથે રહી અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કર્યા। અત્યારે લોકમત પ્રમાણે અને અમને પરિણામ મળ્યું એ પ્રમાણે માંડવી અને લખપત તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષની તરફેણમાં જનાદેશ થયો છે। અમારા બંને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામો નિશ્ચિત થઈ ગયા છે અને એમના ફોર્મ પણ ત્યાં ભરાઈ ગયા છે। લખપત તાલુકા પંચાયતમાં સામાન્ય સીટ છે
અને ત્યાં નીતાબેન જોશી એક મહિલાને અમે પ્રમોટ કર્યા છે અને ઉપપ્રમુખ તરીકે સમૃદ્ધાન ગઢવીનું નામ છે. એ જ રીતે માંડવીમાં ગંગાબેન સેંઘાણી પટેલ એમને પ્રમુખ તરીકે પ્રમોટ કર્યા છે અને એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ જાડેજા એમના નામની દરખાસ્તો આજે રજૂ થઈ. તાલુકા માટે ભુજ તાલુકા માટે અમારા 13 ઉમેદવારો છે. બહુમતીમાં ચોક્કસ નથી અમે, પણ અમારા બંને ઉમેદવારો દરખાસ્ત આજે પહોંચી ગઈ છે. રાજેશભાઈ આહિરને પ્રમુખ તરીકે પ્રમોટ કર્યા છે, બક્ષીપંચની સીટ છે એટલે, અને અમારા જુમાભાઈ છે એમને ઉપપ્રમુખ તરીકે અમે પ્રમોટ કર્યા છે.